ગયા લેક્ચરમાં આપણે ડોસના કમાન્ડ્સની વાત કરતા હતા. એક વખત જરા એ બંને કમાન્ડ્સને ફરી એક વખત જોઈ લઈએ. મિત્રો, સીડી અને એમડી એમ બે કમાન્ડ્સ વિશે આપણે વાત કરતા હતા અને એની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી આ રીતે આપણે આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું. ડી ડ્રાઈવની અંદર આઈટીઆઈની અંદર કોપા બેચ 76 અને બેચ 77 એમ બે ફોલ્ડર્સ આપણે બધાએ ક્રિએટ કર્યા હતા. હવે ફરી આપણે એ ફોલ્ડર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. કમાન્ડ પ્રોમ્પ્ટ અહીંયા ઓપન કરેલું જ છે. આપણે કમાન્ડ પ્રોમ્પ્ટની વિન્ડો અહીંયા ઓપન જ છે. તો કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર જ્યારે તમારે ડી ડ્રાઈવ અન્ય કોઈ ડ્રાઈવ પસંદ કરીને એના પર જવાનું હોય તો એ વખતે તમારે લખવું પડશે ડી ડ્રાઈવ, અને ડી ડ્રાઈવ લખ્યા પછી તમારે જે તે ફોલ્ડરમાં જવું પડશે. એટલે અહીંયા સીડી એટલે ચેન્જ ડિરેક્ટરી. જો એની સિન્ટેક્સ આ રીતની છે, ચેન્જ ડિરેક્ટરી. બરોબર, ધ્યાન આપજો મિત્રો. ડોસ અને યુનિક્સ, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ અથવા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં મુખ્ય જે ફરક છે તે ફોલ્ડરના સેપરેશન માટે, એટલે આ ફોલ્ડરની અંદર બીજું કોઈ ફોલ્ડરની અંદર બીજું કોઈ ફોલ્ડર એમ બતાવવા માટે બેકસ્લેશની નિશાનીનો ઉપયોગ થાય છે. બરોબર, ધ્યાન આપો. અહીંયા તમે જુઓ તો તમને લખેલું છે કે C:\users\lenovo. તો એ રીતે કોઈ પણ ફોલ્ડરની અંદર બીજું ફોલ્ડર એમ બતાવવા માટે જે નિશાનીનો ઉપયોગ થાય છે તે બેકસ્લેશની નિશાની છે. અને ડોસની અંદર જે સ્વિચ, ડોસના કમાન્ડ્સની અંદર સ્વિચનો ઉપયોગ થાય છે તેમાં સ્લેશનો ઉપયોગ થશે. જ્યારે લિનક્સમાં અને એમ યુનિક્સની ઓપરેટિંગ સિસ્ટમની અંદર અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ફોલ્ડરના સેપરેશન માટે સ્લેશનો ઉપયોગ થાય છે. જો મિત્રો, આ સ્લેશ કહેવાશે, આ સ્લેશ છે, અને આ જે છે તે બેક સ્લેશ છે. ડોસની અંદર આપણે હંમેશા શેનો ઉપયોગ કરવો પડશે? બેકસ્લેશની નિશાનીનો ઉપયોગ કરવો પડશે. એટલે સપોઝ કે મારે આ ફોલ્ડરમાં જવું છે તો સીડી ચેન્જ ડિરેક્ટરી, એની ડ્રાઈવ, એનો પાથ, અને તમારે બેકસ્લેશ કરીને આપવું પડશે. તો સીડી :ITI બેચ 76. આની અંદર તમે અત્યારે હાલ જતા રહ્યા. તો અત્યારે કરંટ ફોલ્ડર મારું જે છે તે અત્યારે હાલ કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર મારો કંટ્રોલ જે છે તે આ ફોલ્ડરની અંદર છે એવું કહેવાશે. CLS કમાન્ડ મેં આપ્યો અત્યારે. આ બેચ 76 નામનું જે ફોલ્ડર છે એની અંદર હવે હું કોઈ એક બીજું વધારાનું ફોલ્ડર બનાવું. સપોઝ કે કોઈ ટ્રેડના નામનું ફોલ્ડર બનાવીએ, 4 ફોલ્ડર બનાવીએ આની અંદર. તો એક ફોલ્ડર બનાવીએ સપોઝ કે, તો તમે બે રીતે, એક તો તમે જે જગ્યાએ તમારે ફોલ્ડર બનાવવાનું છે ત્યાં આગળ પહોંચીને તમે ફોલ્ડર બનાવો તો તમારે પાથ લખવો ના પડે, અને ત્યાં પહોંચ્યા વગર ફોલ્ડર બનાવો તો તમારે આખો પાથ લખવો પડે. આ બે સંભાવનાઓ છે. તમે કેવી રીતે બનાવવા માંગો છો? તો તમે અત્યારે હાલ જે તે ફોલ્ડરમાં જ્યાં આગળ તમારે ચાઇલ્ડ ફોલ્ડર બનાવવાનું છે એની અંદર જ તમે છો, અને એટલા માટે તમારે હવે આખો પાથ લખવાની જરૂર નથી. તો અહીંયા ફરીથી એમડી, હવે હું સીધું જ ફોલ્ડર બનાવી દઈશ. સપોઝ કે એક ફોલ્ડર બનાવીએ DM ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ. એ જ રીતે બીજું ફોલ્ડર બનાવીએ એમડી MRAC. ત્રીજું ફોલ્ડર બનાવીએ. જો કમાન્ડ તો તમારે લખવો જ પડશે. કમાન્ડ તમારો એમડી છે, કીવર્ડ છે, અને તમે આખું પાથ નથી બનાવતા. એટલે અત્યારે હાલ તમારો કંટ્રોલ જે ફોલ્ડરની અંદર છે એની અંદર જ તમે નવું ફોલ્ડર બનાવવા માંગો છો. એનો મતલબ જેને કહેવાય, એનો મતલબ એવો થશે. તો MRAC, DM, MRAC,
ફીટર અને એક બીજું ફોલ્ડર બનાવીએ એમડી ઇલેક્ટ્રિશિયન. એટલા માટે એનું ટૂંકું ફોર્મ આપી દઈએ ETN ઇલેક્ટ્રિશિયન એવું ફોલ્ડર બનાવી દઈએ. આ 4 ફોલ્ડર આપણે બેચ 76 ની અંદર જ બનાયા. એટલે તમે અહીંયા જો બેચ 76 નું એક્સપ્લોર કરો તો તમને ત્યાં આગળ 4 ફોલ્ડર જોવા મળશે. બેચ 76 ને એક્સપ્લોર કરશો તો તમને 4 ફોલ્ડર જોવા મળશે, DM, ETN, ફીટર અને MRAC. હવે બરોબર ધ્યાન આપજો, બીજા 4 ફોલ્ડર આપણે બેચ 77 માં બનાવીએ છીએ. અત્યારે આપણું કરંટ ફોલ્ડર D:ITI બેચ 76 છે અને આપણે હવે જે 4 ફોલ્ડર બનાવવાના છે એ બેચ 77 માં બનાવવાના છે. પણ આપણે હવે જે પ્રયોગ કરીએ છીએ અથવા હવે જે આપણે જે કમાન્ડ લખીશું એ જે તે ફોલ્ડરમાં ગયા વગર અહીંયાથી જ સીધા કરંટ ફોલ્ડરમાંથી આપણે ત્યાં ફોલ્ડર બનાવવાનો પ્રયત્ન કરીશું. તો એના માટે કમાન્ડ તો MD છે જ, કમાન્ડ તો MD છે જ. MD ક્યાં બનાવવાના છે? D:// ITI બેચ 77 બેચ 77 ની અંદર બેચ 77 ની અંદર હવે આપણે ફોલ્ડર બનાવીએ છીએ બેચ 77 ની અંદર વાયરમેન નું ફોલ્ડર બનાવીએ તો WM. જો અહીંયા કોઈ જ રિસ્પોન્ડ કોમ્પ્યુટર તરફથી કરવામાં આવતો નથી, કોઈ જ મેસેજ આપવામાં આવતો નથી, આનો મતલબ એમ થયો કે તમારું કોમ્પ્યુટર જે છે એ આ કમાન્ડને એક્સેપ્ટ કરે છે અને તમારા માટે એ કામ ફોલ્ડર બનાવવાનું કામ કરી દે છે. તો તમે છો અત્યારે બેચ 76 માં, તમે છો અત્યારે બેચ 76 માં, છતાં પણ તમે ફોલ્ડર ક્યાં બનાવો છો? બેચ 77 ની અંદર બનાવો. તો જોઈએ, અહીંયાથી તમારે બહાર નીકળવું પડશે. એક્સપ્લોરેશનની અંદર એક વખત જોવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આ બંને વસ્તુ હું તમને એક સાથે બતાવું છું, જેથી તમને ખ્યાલ આવે. તો જો બેચ 77 માં વાયરમેનનું ફોલ્ડર બની ગયું. એવી રીતે અહીંયા હવે બીજું ફોલ્ડર બનાવીએ, સપોઝ કે MD D:/ITI પણ અહીંયા જો બેકસ્લેશ કરવાનું લઈ ગયું, D:/ITI બેચ 77 ની અંદર, એટલે ફરીથી એક વખત બેકસ્લેશ અને ત્યાં આગળ બનાવીએ છીએ ઉપા. તો અહીંયા તમને કોપા ફોલ્ડર એક બીજું નવું જોવા મળશે. જોઈએ આગળ એટલામાં MD D:/ITI બેચ 77 ની અંદર ETC ઇલેક્ટ્રોનિક્સનું ફોલ્ડર બનાવ્યું. તમને અહીંયા ETC પણ જોવા મળશે. ફરી MD D:/ITI બેચ 77 ની અંદર ICTSM નું ફોલ્ડર બનાવ્યું. તો આ ચોથું ફોલ્ડર અહીંયા બની ગયું. તમે જુઓ મિત્રો, આપણે 4 ફોલ્ડર, ટોટલ 8 ફોલ્ડર બનાવ્યા. એમાં 4 ફોલ્ડર્સ જે છે, ઉપરના 4 ફોલ્ડર્સ જે છે તે જે તે જગ્યાએ જઈને, જે તે બ્રાન્ચ ઉપર જઈને નવી બ્રાન્ચ ઊભી કરી. જ્યારે નીચેના 4 કમાન્ડ્સ છે એના દ્વારા અન્ય બ્રાન્ચ ઉપર રહીને અન્ય બ્રાન્ચ ઉપર નવી બ્રાન્ચ ઊભી કરી. એટલે બરાબર સમજો, જો તમે પાથ આપો તો તમારે જે તે જગ્યાએ અથવા જે તે બ્રાન્ચ ઉપર જે તે ફોલ્ડરમાં ગયા વગર એનું સબ ફોલ્ડર ક્રિએટ કરી શકાય છે. તો તમારું આખું સ્ટ્રક્ચર કેવું થયું મિત્રો? જરા સ્ટ્રક્ચરને સમજવાનો પ્રયત્ન કરો.
ITI, ITI ની અંદર બેચ 76 બે ફોલ્ડર, બેચ 77 અને એ બેચ 76 અને બેચ 77 ની અંદર 4 ફોલ્ડર. તો આપણે આ એક બીજો કમાન્ડ શીખ્યા, સીડી અને એમડી, પાથના ઉપયોગ સાથે અને પાથના ઉપયોગ વગર. આગળ વાત કરીએ. CLS કમાન્ડ મેં તમને શીખવાડ્યો. આ બધા મિત્રો ઇન્ટરનલ કમાન્ડ્સ છે. આ બધા કયા કમાન્ડ છે મિત્રો? ઇન્ટરનલ કમાન્ડ્સ છે. આગળનો કમાન્ડ છે ડેટ અંગેનો, ડેટ અને ટાઈમ અંગેનો. સિસ્ટમ ડેટ અને સિસ્ટમ ટાઈમ તમને બદલી આપે છે અથવા તો તમને દેખાડે છે, બંને કામ કરે છે. જો તમે અહીંયા ડેટ કમાન્ડ લખો, DATE ડેટ લખો, ડેટ કમાન્ડ લખો તો તમને એ અહીંયા બતાવશે કે કરંટ ડેટ ઇઝ 28/11/2020 DDMMYY ના ફોર્મેટમાં. અને તમને સાથે સાથે પૂછે છે, નવી તારીખ પણ તમને પૂછે છે. અહીંયા આગળ એન્ટર ધ ન્યૂ ડેટ લખ્યું છે, ત્યાં જો તમે નવી તારીખ લખી દો તો તમને ત્યાં એ જેને કહેવાય કે નવી તારીખ તમારી જે છે એ સેટ કરી દેશે. અને જો તમે અહીંયા એન્ટર આપશો તો જૂની તારીખ જ એમની એમ રાખશે. જો નવી તારીખ લખશો તો નવી તારીખ બદલી દેશે, નહીતર જૂની તારીખ જ એમને એમ જ રાખશે. એ રીતે ટાઈમ કમાન્ડ છે મિત્રો. ટાઈમ કમાન્ડ પણ સેમ કામ કરે છે. ડેટ અને ટાઈમ. ટાઈમ અત્યારે છે 15:49 15:51. એનો મતલબ એવો થયો કે 15 વાગ્યા છે, બપોરે 3 વાગ્યા છે, 49 મિનિટ 15 સેકન્ડ અને સેકન્ડનો 100મો ભાગ એટલે 51.51 એ સેકન્ડનો 100મો ભાગ છે. તો જો તમારે નવો ટાઈમ અહીંયા એન્ટર કરવો હોય તો પણ તમે કરી શકશો. અને જો તમે અહીંયા એન્ટર આપશો તો એ જે ટાઈમ છે એઝ ઇટ ઇઝ રાખશે. તો આ ડેટ અને ટાઈમ અંગેના કમાન્ડ થયા. આગળનો કમાન્ડ જોઈએ. DIR કમાન્ડ મેં તમને આગળના લેક્ચરમાં આખી વાત તમને DIR કમાન્ડ અંગેની સમજાવી છે. વર્ઝન આ એક કમાન્ડ એવો છે કે જે તમને તમારા ડોસનું કરંટ વર્ઝન ડિસ્પ્લે કરીને બતાવે છે. ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન VER કમાન્ડ બોલાશે, વર્ઝન લખાશે VER. ઇન્ટરનલ કમાન્ડ છે. અત્યારે હાલ જે ડોસનું વર્ઝન છે તે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વર્ઝન 6.11 એવું આ ડોસનું વર્ઝન છે. તો આ વર્ઝન કમાન્ડ તમને અહીંયા આગળ પાછળથી પ્રકાશ પડે છે અહીંયા. વોટએવર ઇટ મે. વોલ્યુમ કમાન્ડ છે. મિત્રો તમે જે હાર્ડ ડિસ્કની અંદર કામ કરો છો તે વોલ્યુમનું નામ શું છે તેને વોલ્યુમ કહેવામાં આવે. જે હાર્ડ ડિસ્કમાં તમે કામ કરો છો ત્યારે તમે ડી ડ્રાઈવમાં કામ કરો છો તો તમારો ડી ડ્રાઈવ એ તમારું વોલ્યુમ તમારા એનું નામ બતાવશે. વોલ્યુમ લેબલ, વોલ્યુમનું નામ તમને બતાવશે. તો અહીંયા VOL કમાન્ડ આપું તો તમે જુઓ વોલ્યુમ ઇન ડ્રાઈવ ડી ઇઝ ડેટા સોફ્ટવેર અને એ વોલ્યુમનો સિરિયલ નંબર. આ બે વસ્તુ તમને VOL કમાન્ડ દ્વારા તમને ડિસ્પ્લે કરીને બતાવશે. એનાથી કશું થતું નથી. બરાબર છે. વોલ્યુમ લેબલ અને એ વોલ્યુમનો સિરિયલ નંબર તમને ડિસ્પ્લે કરીને બતાવશે. તમે અહીંયા લખો વોલ્યુમ સી ડ્રાઈવ તો સી ડ્રાઈવનું વોલ્યુમ કયું કહેવાશે તો Win7 અને એનો સિરિયલ નંબર જુદો છે. જો બંનેનો
સિરિયલ નંબર જુદો છે. મેં એકલો વોલ્યુમ કમાન્ડ આપ્યો તો એને બાય ડિફોલ્ટ ડી ડ્રાઈવ ઉપર કામ કર્યું, અને વોલ્યુમ લેબલની સાથે જો હું મારું ડ્રાઈવનો લેટર આપું તો વોલ્યુમ તો મને એ જે તે ડ્રાઈવ માટે પણ વોલ્યુમનું લેબલ ડિસ્પ્લે કરીને એક્સપ્લેન કરશે, બતાવશે. આગળ જઈએ. બહુ અગત્યનો કમાન્ડ છે કોપી કમાન્ડ. એ દરવાજો બંધ કરો લે આએ. કોપી કમાન્ડની વાત કરીશું. તો કોપી કમાન્ડ બે રીતે ઉપયોગમાં લેવાય છે મિત્રો. કોપી કમાન્ડ જે છે તે બે રીતે ઉપયોગમાં લેવાય છે. નંબર એક ફાઇલને બીજી ફાઇલ અથવા બીજા ફોલ્ડરની અંદર કોપી કરવા માટે, નંબર 1. અને બીજું જે ફાઇલ તમે કીબોર્ડના માધ્યમથી બનાવવા માંગો તે ફાઇલ તમે બનાવી શકો છો. તે ફાઇલ જે અક્ષરો તમે કોપી કરવા માંગો તે અક્ષરો કોપી કરાવી શકો છો. પહેલા એવી એક ફાઇલ બનાવીએ. જો અહીંયા બેચ 76 નામનું ફોલ્ડર છે, એની અંદર આપણે એક ફાઇલ બનાવીએ છીએ, અથવા તો અહીંયા હું બેચ 77 નામના ફોલ્ડરમાં જતો રહું તો સીડી. જો હવે અહીંયા એક બીજી ટેકનિક બતાવું છું તમને. મારે ક્યાં જવાનું છે? તો ડી ડ્રાઈવમાં બેચ 77માં જવાનું છે. તો હવે બરોબર સમજો, હું પહેલા બેચ 76 ના પેરેન્ટ પાસે જઈશ અને પછી બેચ 77 ની અંદર અને એની અંદર કોપા ફોલ્ડરની અંદર જઈશ. તો જુઓ, સીડી ડબલ ડોટ એટલે બેચ 76 નો પેરેન્ટ, અને એની અંદર ગયા પછી બેચ 77 ને એની અંદર કોપા. તો હવે જુઓ, મારું કમાન્ડ પ્રોમ્પ્ટ બદલાઈ ગયું. હવે મારું કરંટ ફોલ્ડર જે છે એ બેચ 77 ની અંદર કોપા ફોલ્ડર થઈ ગયું. બરોબર છે. તો હવે હું અહીંયા કોપી કમાન્ડ તમને સૌથી પહેલા બહુ સિમ્પલ, કીબોર્ડ ઉપરથી તમે જે કંઈ પણ મેટર લખશો એ તમારા માટે સેવ થઈ જાય એ વર્ઝન બતાવું છું. ત્યાર પછી કોપી કમાન્ડ જે છે એ બીજી રીતે કેવી રીતે કામ કરે છે હું તમને બતાવીશ. તો તમે અહીંયા આગળ કોપી કમાન્ડ જે છે તેના માટે તમારે લખવું પડે કોપી કોન એટલે કોન્સોલ. કોન શબ્દનો અર્થ થાય છે કોન્સોલ, એટલે હું કીબોર્ડ ઉપરથી જે અક્ષરો લખીશ એ મને કોપી કરી આપશે. ત્યાં આગળ તો હવે મારે ફાઇલનું નામ ત્યાં દર્શાવવું જરૂરી છે. શું દર્શાવવું જરૂરી છે? ફાઇલનું નામ બતાવવું જરૂરી છે. તો અહીંયા નવી ફાઇલનું નામ મારે આપવું છે કે student.dat. આ કમાન્ડમાં હું એન્ટર આપીશ એટલે હવે મારી પાસે એ ડેટા ઇનપુટ કરાવવા માટે રોકાયેલું છે. હું અહીંયા લખીશ સપોઝ પ્રજ્ઞેશ, રમેશ, વિશેષ, પ્રજેશ, દિનેશ, મહેશ, સુરેશ, અને હવે મારે જે છે તે કંટ્રોલ ઝેડ આપવું પડશે, અને કંટ્રોલ ઝેડ આપીને હું એન્ટર આપીશ એટલે મને ત્યાં એ મેસેજ બતાવશે કે 1 ફાઇલ્સ કોપીડ. આનો મતલબ એવો થયો કે એક ફાઇલ મેં કીબોર્ડ ઉપરથી જે અક્ષરો લખ્યા એ અક્ષરોને એણે student.dac નામની ફાઇલની અંદર સેવ કરી દીધા. એટલે શું થયું? એટલે કોપી કમાન્ડ જે છે એ બે ભાગમાં કામ કરે છે મિત્રો. કોપી કમાન્ડ જે છે તે બે ભાગમાં કામ કરે છે. એક
એક ભાગ છે એનો સોર્સ અને બીજો ભાગ છે એનો ડેસ્ટિનેશન. બે ભાગમાં કામ કરે છે, સોર્સ અને ડેસ્ટિનેશન. નંબર 1, કોપી ક્યાંથી કરવાનું છે તે, અને નંબર 2, કોપી ક્યાં આગળ કરવાનું છે તે. તો કોપી એ પોતે કીવર્ડ થઈ ગયો, કોન્સોલ એ તમારો સોર્સ થઈ ગયો, અને ડેસ્ટિનેશન એટલે તમે ક્યાં કોપી કરવા માંગો છો તે. તો જુઓ, કોપી કોન એટલે કીબોર્ડ અને કોન્સોલ ડેસ્ટિનેશન એટલે student.dat. હવે તમે અહીંયા આગળ જોશો dir કરીને, તો તમને એક ફાઇલ બતાવશે કે એક ફાઇલ છે, બે ફોલ્ડર છે, એક કરંટ ફોલ્ડર, બીજું ડબલ ડોટ, એક ડોટ અને બીજું ડબલ ડોટ, એટલે કે કરંટ ફોલ્ડર અને બીજું પેરેન્ટ ફોલ્ડર, અને એનો એટલે પેરેન્ટ ફોલ્ડરનો રેફરન્સ આપેલો હોય અહીંયા. અને નંબર 3 student.dat, std.dat નામનું તમારું ફોલ્ડર ફાઇલ તમારી ક્રિએટ થઈ કે જેની અંદર આ 4-5 નામો લખેલા છે. મિત્રો, DOS ની અંદર એક કમાન્ડ એક્સટર્નલ કમાન્ડ તરીકે તમને હંમેશા એક ફેસિલિટી મળે છે જેને એડિટ કહેવામાં આવે છે, કે જે તમને DOS ની ફાઇલ્સને અથવા તો તમે જે ફાઇલ્સ બનાવી હોય એને તમે એડિટ કરી શકો છો. આવી તમે કીબોર્ડ ઉપરથી ફાઇલ બનાવી હોય તો એને એડિટ કરી શકો એવો એક એડિટ નામનો એક એક્સટર્નલ કમાન્ડ છે, પણ એ અહીંયા વિન્ડોઝમાં નથી ચાલતો, કંઈ વાંધો નહીં. એને એડિટ કરવા માટે તમે નોટપેડનો કે અથવા તો કંઈ પણ એનો ઉપયોગ કરી શકો છો. આ એક પદ્ધતિ થઈ. અહીંયા તમને બતાવું. ડી ડ્રાઈવ, ITI, એની અંદર બે ફોલ્ડર, બેચ 77, બેચ 76, અને એની અંદર 77 ની અંદર એક ફોલ્ડર બનાવ્યું છે કોપા, અને એની અંદર આપણે કીબોર્ડ ઉપરથી કોન્સોલ ઉપરથી એક ફાઇલ બનાવી student.dat. આ ફાઇલને તમે ડબલ ક્લિક કરશો તો નોટપેડની અંદર તમે એડિટ કરી શકશો. નોટપેડની અંદર તમને આ ફાઇલ એઝ ઇટ ઇઝ દેખાશે. આ ફાઇલ તમને જે 5 ફાઇલના નામ તમે 5 સ્ટુડન્ટના નામ લખ્યા હતા એ આ ફાઇલની અંદર તમને દેખાશે. તો આ ફાઇલ જે છે એની અંદર 5 સ્ટુડન્ટ નામ તમે જોઈ શકો છો. આગળ જોઈએ. એટલે કોપી કમાન્ડમાં શું થયું, હું અહીંયા તમને જો સિન્ટેક્સ ફરીથી બતાવું. કોપી /?, તો જુઓ, કોપી, ત્યાર પછી એની સ્વિચીસ લખેલી છે,
/d/v/n/y અથવા તો -y /z/l/a/b સોર્સ અને પછી આની સ્વિચીસ અને આના ડેસ્ટિનેશન્સ આપેલા છે. /a નો મતલબ શું થાય? ઇન્ડિકેટ ASCII ટેક્સ્ટ ફાઇલ્સ. /b નો મતલબ થશે ઇન્ડિકેટ્સ બાઇનરી ફાઇલ. /d allow the destination file to be created decrypted and destination specified the directory and or file name for the new file. /v verifies that new files are written correctly. વેરીફાઈ કરશે નવી ફાઇલો જે બને છે તે સાચી રીતે બનશે કે નહીં. /n uses short file name અને /y suppress prompting to confirm you that overwriting the existing destination. એટલે જો તમારા ડેસ્ટિનેશન ઉપર એવી ને એવી ફાઇલો પડેલી હોય તો તમને કન્ફર્મ પૂછે નહીં. જો /y આપેલું હોય તો તમને પૂછે નહીં કે ઓવરરાઇટ કરવાની છે કે નથી કરવાની. બતાવું છું તમને. /z copies networked files and restartable mode. /l if the source is symbolic link, copy the link to the target instead of the actual file, and then source link points to. જો તમારો સોર્સ લિંક ફાઇલને પોઇન્ટિંગ કરવાનો હોય તો એ પોઇન્ટિંગ કરવા વાળો તો તમારા ડેસ્ટિનેશન પણ એ પોઇન્ટિંગ કરવા વાળા જ ડેસ્ટિનેશન ફાઇલ ઉપર લિંક જ કોપી થશે. તો આપણે આ ફોલ્ડરની અંદર અહીંયા આગળ આ રીતે સોર્સ, કોપી, સોર્સ અને ડેસ્ટિનેશન આટલી એની બેઝિક સિન્ટેક્સ એની યાદ રાખવાની. ત્યાર પછી તમને જે કમાન્ડ તમારે જે કોપી કરવું હોય તે બધું થઈ જશે અથવા તમે જાતે એને કરી શકશો. એટલે પહેલા સોર્સ બતાવવો પડે, ડેસ્ટિનેશન બતાવવું પડે અને તમારું કામ થાય. અહીંયા એક બીજી પણ એક વાત કરવાની છે. ટુ એપેન્ડ ફાઇલ સ્પેસિફાય ધ સિંગલ ફાઇલ નેમ ફોર ડેસ્ટિનેશન બટ ધ મલ્ટિપલ ફાઇલ્સ ફોર સોર્સ યુઝિંગ વાઇલ્ડ કાર્ડ ઓર file1 plus file2 plus file3 ફોર્મેટ. આને જરા સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા એક ફાઇલ છે મારી પાસે, સ્ટુડન્ટ ફાઇલ છે. હવે અહીંયા અગર હું બીજી ફાઇલ બનાવું છું, copy console student .txt. હવે આ એક બીજી ફાઇલ બનાવું છું. પહેલા મેં DAT ફાઇલ બનાવી હતી, હવે હું TXT ફાઇલ બનાવું છું. એની અંદર બીજા નામ લખું છું. સપોઝ કે નીરવ, શરદ, બાલચંદ્ર, મુકુંદ, શૈલેષ, શ્રીકાંત, રમણીક, મયુર. મેં આ નામ લખ્યા અને Ctrl+Z હું અહીંયાથી પ્રેસ કરીશ અને એન્ટર આપીશ એટલે મારી હવે બે ફાઇલ તૈયાર થશે. એક student.dat અને બીજી થશે student.txt. આ બે ફાઇલ થઈ. હવે અહીંયા જે તમને કીધું છે તમે આ બંને ફાઇલને ભેગી કરીને એપેન્ડ કરીને એક નવી ફાઇલ બનાવી શકો છો. એના માટે કોપી કમાન્ડનો ઉપયોગ થાય છે. તો કમાન્ડનું સ્ટ્રક્ચર એનું જ રહેશે. કોપી બે ફાઇલ ભેગી કરવાની છે.
std.dat પ્લસ std.txt પછી સ્પેસ આપીને એનું ડેસ્ટિનેશન એટલે નવી ફાઇલ ક્રિએટ કરવાની છે તમારે, નવી ફાઇલ ક્રિએટ કરવાની છે, એનું નામ આપણે આપીએ છીએ b77.txt. તો આ બંને ફાઇલ ભેગી થઈને એક નવી ફાઇલ ક્રિએટ થશે કે જેમાં બંને ફાઇલનો ડેટા એક સાથે એપેન્ડ થયેલો તમને જોવા મળશે. તમે સપોઝ કે અહીંયા B77 ફાઇલને ઓપન કરશો, B77 ફાઇલને ઓપન કરશો તો તમારા પ્રજ્ઞેશ ને એ બધા નામ તો હશે જ, નીરવ, શરદ, ભાલચંદ્ર ને એ બધા નામ પણ તમારા અહીંયા જે છે તે કોપી થઈ ગયા છે, એટલે બે ફાઇલ્સ ભેગી કરી. આવી રીતે એક કરતા વધારે ફાઇલ્સ, તમને બધા ફાઇલના નામ લખવા નથી, તમારે બધા ફાઇલના નામ લખવા નથી, તો તમે વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કરી શકો, વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કરી શકો. મિત્રો વાઇલ્ડ કાર્ડ જે છે એ ડોસની અંદર બહુ કોમન બાબત છે. સ્ટાર નામનો વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ તમે કરી શકો. સ્ટાર ઉદાહરણ તરીકે કોપી, તમારી બંને ફાઇલનું નામ ST થી શરૂ થાય છે, તો ST સ્ટાર, તમારે પાછળના નામ સાથે કોઈ મતલબ નથી, star.star. એટલે તમારી પાસે 5-10 ફાઇલો હોય તો પણ તમારે બધી ફાઇલના નામ લખવા પડે નહીં. તો તમે એમ કીધું કે જે ફાઇલનું નામ ST થી શરૂ થતા હોય તે તમામે તમામ ફાઇલ્સને નવી ફાઇલમાં કોપી કરો, new.dat, new.dat ફાઇલની અંદર કોપી કરો. તો હવે તમારા બંને ફાઇલ કોપી થશે, બંને ફાઇલ કે જે ફાઇલોના પહેલા અક્ષર ST થી શરૂ થતા હતા એવા બંને ફાઇલો નવી ફાઇલમાં કોપી થશે, કઈ new.dat ની અંદર કોપી થઈ જશે. new.dat ની અંદર પણ આ બંને બધા જ નામ એક સાથે ભેગા આવેલા હશે. તો જુઓ, તો આ શું થયું, ફાઇલ્સને એપેન્ડ કરી. જો આ જે વાઇલ્ડ કાર્ડ છે ને, સ્ટાર નામનો વાઇલ્ડ કાર્ડ, સ્ટાર એટલે બીજા કોઈ અક્ષરો સાથે એને મતલબ નથી, બીજા કોઈ અક્ષરો સાથે મતલબ નથી. જોઈએ અહીંયા એને dir પણ સાથે પણ વાપરી શકાશે, એને dir કમાન્ડ સાથે પણ વાપરી શકાશે. કેવી રીતે બતાવું તમને. અહીંયા હું dir કમાન્ડ લખીશ તો મને શું બતાવશે, મારી 4 ફાઇલ્સના નામ બતાવશે. મારી પાસે 2.dat ફાઇલો છે, 2.txt ફાઇલો છે, પણ મારે એવું જોવું છે કે ફક્ત જે ફાઇલોનું એક્સટેન્શન .dat છે એવી જ ફાઇલોને મારે ધ્યાનમાં લેવી છે. તો dir star.dat, ફાઇલના નામ સાથે મને કોઈ મતલબ નથી એમ બતાવવા માટે મેં સ્ટાર લખ્યો અને dat, એટલે હવે મને ફક્ત ને ફક્ત એવી જ ફાઇલો બતાવશે કે જેના એક્સટેન્શન .dat છે, dat એક્સટેન્શન વાળી ફાઇલ બતાવશે. કારણ કે વાઇલ્ડ કાર્ડ તો કોપી કમાન્ડમાં તો વાઇલ્ડ કાર્ડ આવશે જ, કોપી કમાન્ડમાં તો વાઇલ્ડ કાર્ડ વગર છૂટકો નથી, કારણ કે બધી ફાઇલ્સ કોપી લેવાની હોય તમારે, ત્યારે તમારે એનો ઉપયોગ કરવો પડે. તો આ શું થયું, તો જુઓ અહીંયા આગળ હું તમને બીજું એક વધારે, જે ફોલ્ડરમાં વધારે ફાઇલ્સ પડેલી છે એવી ફાઇલના ફોલ્ડરમાં dir કમાન્ડ તમને બતાવું. તો અહીંયા હું જઉં પહેલા C કોલનની અંદર, તો અહીંયા હું અહીંયા પહેલા C કોલન એમ લખીશ, તો હું C ડ્રાઈવમાં આવી જઈશ. હવે C ડ્રાઈવમાં હું આવી જઈશ અને હવે હું ફોલ્ડર મારું બદલી નાખીશ, cd/windows. હવે મારું ફોલ્ડર જે છે તે વિન્ડોઝ વાળું C કોલન વિન્ડોઝ વાળું ફોલ્ડર થઈ જશે. અહીંયા તમે dir જોશો તો તમને ઘણી બધી ફાઇલ્સ જોવા મળશે. કેટલી ફાઇલ છે તમારી પાસે? 57 ફાઇલ્સ છે. હવે તમારે એવું જોવું છે કે આ બધી ફાઇલની અંદરથી ફક્ત એવી ફાઇલ કે જેનું એક્સટેન્શન .txt છે એવી ફાઇલ્સ જોવી છે. તો એના માટે તમારે શું કરવું પડશે, તો એના માટે જે છે તે તમારે ત્યાં કમાન્ડ લખવો પડશે, dir star.txt. તો તમને ફક્ત એવી જ ફાઇલ્સનું લિસ્ટ બતાવશે કે જેનું એક્સટેન્શન .txt હોય.
એવી જ ફાઇલ્સનું લિસ્ટ બતાવશે. તો જો એવી તો બે ફાઇલો જ છે, એવી તો બે ફાઇલ્સ જ છે. એ wp log txt અહીંયા, અચ્છા ચલો અહીંયા ini ફાઇલો, એવી ફાઇલ્સ કે જેનું એક્સટેન્શન .ini હોય, ini, તો dir star .ini, એવી ફાઇલ્સનું લિસ્ટ કે જેનું એક્સટેન્શન .ini હોય. તો જો કેટલી ફાઇલ્સ છે મારી પાસે? 11 ફાઇલ્સ છે, 11 ફાઇલ્સ છે કે જેનું 11 ફાઇલ છે કે જેનું એક્સટેન્શન .ini છે. એવી ફાઇલ કે જેનું એક્સટેન્શન .log હોય એવી ફાઇલ, તો dir star .log. હું વાત કરું છું કોપીની, મને ખબર જ છે, પણ આ રીતે તમે એક્સટેન્શન વાપરી શકો. હવે અહીંયા આગળ એક બીજો વાઇલ્ડ કાર્ડ તરીકે ક્વેશ્ચન માર્કનો ઉપયોગ થાય છે. વાઇલ્ડ કાર્ડ તરીકે ક્વેશ્ચન માર્કનો ઉપયોગ થાય છે, તો એને કેવી રીતે ઉપયોગ કરી શકાય? તો અહીંયા હું તમને બતાવું. એવી ફાઇલ્સના લિસ્ટ જોવા છે દાખલા તરીકે મારે કે જેના નામનો બીજો અક્ષર એસ થી શરૂ થતો હોય, જેના નામનો બીજો અક્ષર ક્યાંથી શરૂ થતો હોય? એસ થી શરૂ થતો હોય. તો અહીંયા dir પહેલા અક્ષર સાથે મને મતલબ નથી, તો એના માટે મારે ક્વેશ્ચન માર્ક મૂકવો પડશે. બીજો અક્ષર એસ હોવો જોઈએ, ત્રીજા કોઈ નામ સાથે મને મતલબ નથી, સ્ટાર ડોટ, એના એક્સટેન્શન સાથે પણ મને મતલબ નથી, તો ફરીથી હું લખીશ સ્ટાર ડોટ સ્ટાર. તો મને હવે એવી ફાઇલ્સના નામ બતાવશે કે જેના બધાના નામનો બીજો અક્ષર તમે અહીંયા જોઈ શકો છો એસ હશે. એવા ફોલ્ડર અને ફાઇલ બધું જ બતાવશે. cScIsunist.exe, msapp.folder છે, ms એટલે એસ વાળી બધી ફાઇલો મને એને બતાવી. એવી ફાઇલ્સ કે જેના એક્સટેન્શનનો બીજો અક્ષર ઈ હોય, જેના એક્સટેન્શનનો બીજો અક્ષર ઈ હોય, તો અહીંયા dir સ્ટાર ડોટ પહેલા અક્ષર સાથે મને કોઈ મતલબ નથી, ક્વેશ્ચન માર્ક, બીજો અક્ષર ઈ હોવો જોઈએ, ત્રીજા અક્ષર સાથે કોઈ લેવા દેવા નથી, સ્ટાર. તો હવે એવી ફાઇલના નામ બતાવશે કે જેનો બીજો અક્ષર ઈ હોય. પણ એક જ ફોલ્ડર જ છે. ચલો એક્સ બતાવીએ, તો dir સ્ટાર, જો અહીંયા તમને CLS કરી દઉં એટલે તમને વધારે જરા છેક ઉપરથી વ્યવસ્થિત જોવા મળે, ક્લિયર સ્ક્રીન. dir સ્ટાર, બધું કામ જે છે એક્સટેન્શન ઉપર છે એટલે ડોટ, ક્વેશ્ચન માર્ક એક્સ સ્ટાર. તો અહીંયા આગળ હવે મને એવી ફાઇલ્સના નામ બતાવશે કે જેનો બીજો અક્ષર એક્સ હોય. તો આ શું કર્યું મેં? આ ફાઇલ્સનું સિલેક્શન સ્કેલેટન દ્વારા કેવી રીતે થઈ શકે એ મેં તમને બતાવ્યું. સ્કેલેટન દ્વારા ફાઇલ્સનું સિલેક્શન કેવી રીતે થઈ શકે એ મેં તમને બતાવ્યું. વાઇલ્ડ કાર્ડ અને સ્કેલેટન કહેવાય. એમાં સ્ટાર જે છે તે વાઇલ્ડ કાર્ડ છે. આ બાબતની ચર્ચા આપણે અગાઉ પણ કરી ગયા છીએ. ફાઇલ મેનેજમેન્ટ થ્રુ વિન્ડોઝ નામનો પ્રેક્ટિકલ હતો, એની અંદર પણ આપણે વાઇલ્ડ કાર્ડ અને ફાઇલના નેમ ને બધી એના એક્સટેન્શન ને એ બધી ચર્ચા આપણે કરી ગયા છીએ. નેવર માઇન્ડ, આગળ વાત કરીએ આની અંદર જ. હવે કોપી કરીએ. હવે ફાઇલ્સને કોપી કરવાની, એક જગ્યાએથી ફાઇલ્સને બીજી જગ્યાએ તમારે કોપી કરવી હોય તો એના માટે કોપી કમાન્ડનો ઉપયોગ થાય છે, એવું આપણે સ્પષ્ટપણે કીધું છે. તો જુઓ અહીંયા આગળ જે ફાઇલોનું એક્સટેન્શન .exe છે એવી તમામ ફાઇલ્સને, સપોઝ કે મારે અહીંયા બેચ 77 કોપા ફોલ્ડરમાં કોપી કરવી છે, તો મારે અહીંયા બે વસ્તુ બતાવવી પડશે, સોર્સ અને ડેસ્ટિનેશન. અને સાથે કોપી કમાન્ડ તો ખરો જ, કોપી કમાન્ડ વગર કામ થશે નહીં. તો અહીંયા લખીશ કોપી. હવે મારો સોર્સ શું છે? વિન્ડોઝની અંદર રહેલી એવી ફાઇલ્સ કે જેનું એક્સટેન્શન exe છે. કોપી સ્ટાર ડોટ, પણ ક્યાં આગળ છે આ બધી ફાઇલો? વિન્ડોઝ ફોલ્ડરમાં.
તો આપણે આખો પાથ બતાવી દઈએ. c:\windows\star.exe બધી જ ફાઇલો. હવે એનું ડેસ્ટિનેશન ક્યાં આગળ કોપી કરવી છે મારે? એનું ડેસ્ટિનેશન આ સોર્સ થઈ ગયો. એક્સટેન્શન exe એક્સટેન્શન વાળી ફાઇલ્સ ને કોપી કરવાની છે. exe એક્સટેન્શન વાળી. તો d://iti/batch77/copa તો કોપા ફોલ્ડરની અંદર આ બધી જ ફાઇલ્સ કેટલી છે અહીંયા જો આ 2020 ફાઇલ અહીંયા લખેલું છે 2020 ફાઇલ આ બધી જ ફાઇલ્સ અહીંયા આગળ કોપી થઈ જશે. અઢાર ફાઇલ તમારી ક્યાં આવી ગઈ? હવે તમે જુઓ તમારી 18 ફાઇલ ક્યાં આવી ગઈ? 20 એટલા માટે બતાવતું હતું કે પેલા શું કહેવાય એને એક txt ફાઇલ આવી હતી, બે txt ફાઇલ છે એટલા માટે 20 બતાવતું હતું, પણ અહીંયા આગળ આપણે ખાલી exe ફાઇલ લીધી, બરાબર છે એટલા માટે. ઓકે, તો શું થયું? અચ્છા, dir આપણે જોઈશું કે ini એક્સટેન્શન ફાઇલ વાળી ફાઇલો બેચ 76 ની અંદર ડીએમ ફોલ્ડરમાં કોપી કરવાની છે. કયું એક્સટેન્શન છે? બરોબર સમજજો, કયા એક્સટેન્શન વાળી ફાઇલો કોપી કરવાના છે આપણે? બેચ 76 નામનું ફોલ્ડર છે. બેચ 76 નામનું ફોલ્ડર છે. ITI ની અંદર બેચ 76 અને એની અંદર એક ડીએમ નું ફોલ્ડર છે. હવે મારે અહીંયા બધી ફાઇલો કોપી કરવી છે. કેવી એક્સટેન્શન વાળી? ini એક્સટેન્શન વાળી. તો ફરી આખો સોર્સ અને પાથનો પાથ આખો લખીશ. તો કે કોપી c:\windows\star.ini ક્યાં કોપી કરવી છે, ક્યાં મૂકવી છે, એનું ડેસ્ટિનેશન બતાવવું પડશે. તો મારે લખવું પડે d://iti/batch76/dm. તો ડીએમ ફોલ્ડરની અંદર આ બધી ફાઇલો કે જેનું એક્સટેન્શન .ini છે એ બધી ફાઇલ્સ કોપી થઈ જશે. 11 ફાઇલ મેં અત્યારે હાલ બાજુમાં એક્સપ્લોરરમાં આ ફોલ્ડર એટલા માટે ઓપન રાખ્યું છે કે તમને ખબર પડે કે ત્યાં ફાઇલ કોપી થઈ કે નહીં. નહીતર તો શું કરવું પડે? તમારે જે તે ફોલ્ડરમાં જઈને dir કરીને જોવું પડે, તો તમને ખબર પડે કે ખરેખર કોપી થઈ કે નહીં. એ તમને તો જોવું પડે. અહીંયા તમને દેખાય, એક્ઝેક્ટ દેખાય અને સરળતાથી દેખાય એટલા માટે અહીંયા તમારા માટે ઓપન રાખેલું છે. ચાલો, એ રીતે અચ્છા, લોગ ફાઇલો હતી, અમુક લોગ ફાઇલ્સ છે, 14 લોગ ફાઇલ્સ છે. આ લોગ ફાઇલ્સ જે છે એને ફીટર ફોલ્ડરમાં કોપી કરીએ. તો ફરી પાછું કોપી કમાન્ડ, આ તમને એક્ઝામ્પલ અથવા તો તમને મહાવરો થાય એટલા માટે 2-3 કમાન્ડ હું એક્ઝામ્પલ તરીકે લઉં છું. કોપી કમાન્ડ c:\windows એની અંદર star.log files ક્યાં પેસ્ટ કરીશું, ક્યાં મૂકીશું એમને? તો આપણે ડી ડ્રાઈવમાં /ITI/ એની અંદર એમ સમજો કે બેચ 76 ની અંદર ફીટર નામનું ફોલ્ડર. તો હવે તમને ફીટર નામના ફોલ્ડરમાં 14 ફાઇલ્સ જોવા મળશે. અહીંયા ફીટરનું ફોલ્ડર છે, એમાં બધી ફાઇલોના એક્સટેન્શન, એવી બધી ફાઇલો હશે કે જેના એક્સટેન્શન log છે.
બીજી DLL ફાઇલ્સ છે. DLL એક્સટેન્શન વાળી ફાઇલ છે. એને કોપી કરીએ. અહીંયા ફીટર MRAC નામનું ફોલ્ડર છે, તો કોપી C:\Windows /*.dll ક્યાં કોપી કરીશું? D:/ITI/batch77 માં, અરે સોરી, batch 77 ની અંદર MRAC નામના ફોલ્ડરમાં આ ફાઇલ્સ કોપી થશે. batch 77 માં MRAC નામના ફોલ્ડરમાં કોપી થશે. જોઈએ. શું થયું જુઓ મિત્રો, અહીંયા મેં ફાઇલનું નામ આપ્યું MRAC, તો એણે બંને ફાઇલ્સને એક જ ફાઇલમાં કોપી કરી, કારણ કે MRAC નામનું તો ફોલ્ડર હતું જ નહીં. batch 77 માં તો MRAC નામનું ફોલ્ડર હતું જ નહીં, અને એટલા માટે એણે એક જ ફાઇલ બનાવી અને આ બંને ફાઇલને એપેન્ડ કરી અને આ MRAC નામના ફોલ્ડરમાં નાખી દીધી. એટલે તમારે એ પણ ધ્યાન રાખવું પડે કે તમે જે ફોલ્ડરમાં પેસ્ટ કર અથવા તો જે ફોલ્ડરમાં ડેસ્ટિનેશન ફોલ્ડરમાં ફાઇલ્સને લઈ જવા માંગો છો તે ડેસ્ટિનેશન ફોલ્ડરમાં તમારી ફોલ્ડર છે કે નહીં, એક્ઝિસ્ટિંગ છે કે નહીં, એ પણ તમારે ધ્યાન રાખવું પડે. સારું, તો આ જે છે તે મિત્રો કોપી કમાન્ડ છે. કોપી કમાન્ડની બીજી જે ખાસિયત છે /s ની ને બધી જો બતાવું તમને, પણ એ તમારા પેલામાં આવશે, એક્સ કોપીમાં આવશે, આની અંદર /s ની બધું નથી. હવે ડિલીટ કમાન્ડ. ડિલીટ કમાન્ડ છેલ્લે લઈએ, કારણ કે બધું ડિલીટ કરી દેશે પાછું. આપણે જે જોવું કરવું છે એ કામ નહીં થાય. જો મિત્રો બીજો ઇન્ટરનલ કમાન્ડ છે ટાઈપ કમાન્ડ છે. ટાઈપ કમાન્ડ શું કરશે? તો જે તમારી ફાઇલ, તમે દાખલા તરીકે D:/માં આવી ગયા, D:/ની અંદર અહીંયા dir કમાન્ડ આપો તો તમને જોવા મળશે કે તમે ફાઇલ બનાવી હતી પેલી txt એક્સટેન્શન વાળી અને .date એક્સટેન્શન વાળી. આ ફાઇલને જો મારે સ્ક્રીન ઉપર જ જોઈ લેવી હોય તો મારા માટે ટાઈપ કમાન્ડ છે, type ટાઈપ કમાન્ડ, અને ફાઇલનું નામ શું છે મારું? તો b77.txt. તો મને ત્યાં સ્ક્રીન ઉપર જ એ ફાઇલની અંદર જે ડેટા છે એ બધો મને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરીને બતાવશે ટાઈપ કમાન્ડ દ્વારા. અચ્છા, રીનેમ કમાન્ડ છે, બહુ જ અગત્યનો કમાન્ડ છે રીનેમ. રીનેમ કમાન્ડ દ્વારા તમે ફાઇલનું નામ બદલી શકો છો. રીનેમ કમાન્ડ શું કરે છે? તમે ફાઇલના નામને ચેન્જ કરી શકો છો, ફાઇલના નામને અને એક્સટેન્શનને ચેન્જ કરી શકો છો. રીનેમ. બહુ અગત્યનો કમાન્ડ છે રીનેમ કમાન્ડ. જોઈએ, સૌથી પહેલા કોઈ એક ફાઇલનું નામ બદલીએ. batch 77 છે એનું નામ આપણે કરી દઈએ ન્યૂ બેચ. એ ફાઇલનું નામ ન્યૂ બેચ કરી દઈએ. તો મારે શું કરવું પડે? પહેલા કીવર્ડ પોતે, પછી જૂનું નામ અને પછી નવું નામ. તો પહેલા મારે જૂનું નામ આપવું પડે.
તો કમાન્ડને તમે બંને રીતે રીનેમ અથવા તો REN એમ બંને રીતે લખી શકશો. રીનેમ, મારી ફાઇલ ક્યાં પડેલી છે? આ જ ફોલ્ડરમાં છે, હું એ જ ફોલ્ડરમાં છું, છતાં પણ પાથ લખવો હોય તો લખી નાખીએ. //ITI/batch77/copa ની અંદર રહેલી ફાઇલ કઈ ફાઇલ? તો B77.txt. અને એનું નવું નામ શું આપવું છે મારે? નવું નામ મારે આપવું છે NEWBATCH, ન્યુ બેચ ડોટ DATA, ન્યુ બેચ ડોટ ડેટા. જો વિન્ડોઝ છે ને એટલા માટે 4 અક્ષરનું એક્સટેન્શન લેતે, નહીં તો નહીં લેતી, તો DATA આપીએ આપણે. તો હવે મારી ફાઇલ, જો એને મને કોઈ જ રિસ્પોન્ડ નહીં કર્યું, એનો મતલબ કે એણે જે ફાઇલ જૂની હતી એનું નામ બદલી નાખ્યું અને નવી ફાઇલનું નામ ન્યુ બેચ ડોટ ટીએક્સટી. હવે B77.txt હશે જ નહીં. તમે અહીંયા dir*.txt કરશો, dir*.txt કરશો તો B77.txt ફાઇલ તો છે જ નહીં, પણ dir*.dat કરશો તો તમને એક નવી ફાઇલ દેખાશે ન્યુ બેચ ડોટ, અચ્છા મારે સ્ટાર લખવાનું રહી ગયું, dir*.dat. તો ન્યુ બેચ ડોટ DAT નામની ફાઇલ મને બતાવશે. બરાબર છે. હવે જુઓ, એક TXT એક્સટેન્શન વાળી ફાઇલ છે, 3 બેચ DAT એક્સટેન્શન વાળી ફાઇલ છે. હવે જો એક સાથે તમને ફાઇલના રીનેમ કેવી રીતે કરી શકાય એ તમને બતાવું. તો એના માટે તમારે અહીંયા એક સ્કેલેટન વાપરી શકો તમે. તો અહીંયા રીનેમ star.dat, બધી ફાઇલના નામ, એવી ફાઇલના નામ કે જેના અક્ષર .dat છે એને રીનેમ કરી દો. કયા નામે? star.txt. જો ડુપ્લિકેટ ફાઇલ એક્ઝિસ્ટ એવું આવશે, ડુપ્લિકેટ ફાઇલ અથવા તો ડુપ્લિકેટ ફાઇલ નેમ એક્ઝિસ્ટ ઓર ધ ફાઇલ કેન નોટ બી ફાઉન્ડ એવો મેસેજ આવ્યો. તો બધી ફાઇલોના નામ એક સાથે નથી થઈ શકતા, તેના માટે તમારે dir*.dat હોય તો student.dat છે, એક ફાઇલ એવી છે એટલા માટે એ કામ નથી થતું. અહીંયા તમે star.txt કરશો ને તો પેલી જે જૂની ફાઇલના નામ બદલાઈ જતા હતા એ તો તમને બદલાઈ ગયેલા જ બતાવશે. જે 3 જે થઈ ગયા હતા DAT ફાઇલ એના એક્સટેન્શન તો બતાવી જ દેશે, પણ એક ફાઇલ એવી છે student.txt, student.dat પણ છે, student.txt પણ છે, એટલા માટે એ રીનેમ કરી શકતું નથી એવું મેસેજ તમને બતાવ્યો. અ ડુપ્લિકેટ ફાઇલ નેમ એક્ઝિસ્ટ એટલે તમે જે ફાઇલનું નામ બદલવા માંગો છો એવી ફાઇલ પહેલાથી અંદર પડેલી છે. બરોબર છે. એટલા માટે તમે એનું નામ બદલી શકતા નથી. કહેવાનો મતલબ એવો છે. તો આ કયો કમાન્ડ થયો? રીનેમ કમાન્ડ થયો. આ કમાન્ડ તમારો રીનેમ થયો. ચલો એના પછીનો કમાન્ડ છે RD. RD કમાન્ડ છે મિત્રો, ઇન્ટરનલ કમાન્ડ છે, પરંતુ તે ફોલ્ડરને ડિલીટ કરી આપે છે. ફોલ્ડરને ડિલીટ કરી આપે છે. ઉદાહરણ તરીકે સપોઝ કે કોપા ફોલ્ડર મારે ડિલીટ કરવું છે. તો જુઓ, એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, તમે જે બ્રાન્ચ ઉપર છો તે બ્રાન્ચની અંદર રહીને તમે એને ડિલીટ કરી શકશો નહીં. તમારે એના પેરેન્ટ પાસે જવું પડશે, CD ડબલ ડોટ, અને અહીંયા તમે કમાન્ડ આપશો RD COPA, રિમૂવ ડિરેક્ટરી. એનું આખું નામ શું છે? રિમૂવ ડિરેક્ટરી. અહીંયા તમારે RD ની જો સિન્ટેક્સ જોવી હોય તો RD/question માર્ક લખો એટલે તમને એની સિન્ટેક્સ પણ બતાવશે, અને તમને બતાવશે રિમૂવ RD એટલે RMDIR/S/Q ડ્રાઈવ લેટર બતાવે, અને રિમૂવ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ફાઇલ્સ ઇન ધ સ્પેસિફાઈડ ડિરેક્ટરી. /S આપો તો એ ફોલ્ડરમાં રહેલી તમામ ફાઇલ્સને પણ એ ડિલીટ કરી આપશે અને એ જે તે ફોલ્ડરને પણ ડિલીટ કરી આપશે. એટલે આમ તો મૂળભૂત રીતે RD કમાન્ડ જે છે તે ફોલ્ડરને ડિલીટ કરવા માટેનો કમાન્ડ છે, રિમૂવ ફોલ્ડરનો કમાન્ડ છે. તો અહીંયા RD COPA
પણ આ COPA ક્યાં આવેલું છે તો એનો આખો પાથ લખીએ આપણે, તો d:/ITI/batch77/COPA આ ફોલ્ડરને મારે ડિલીટ કરવાનું છે. અને એમાં પણ /s એટલે કે બધા જ, હવે જો અહીંયા /s નું આપીશ ને એટલે મને પૂછશે, ડિલીટ કરવું. પણ જો તમારે એવું ના કરાવવું હોય, કશું પૂછ્યા વગર ડિલીટ કરાવી દેવું હોય, તો તમારે ક્વાઇટ મોડની અંદર /q આપવો પડે. તો એ તમારી બધી ફાઇલ્સને ક્વાઇટ મોડની અંદર તમને પૂછ્યા વગર ડિલીટ કરી નાખશે. તો અહીંયા તમને પૂછશે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ, કારણ કે એક વખત ડિલીટ થઈ ગયા પછી ફરી પાછું રિટર્ન થશે નહીં, રિકવર થશે. જો તમે અહીંયા યસ આપશો તો બધા જ ફોલ્ડર અને ફાઇલ સહિત બધું જ ડિલીટ કરી નાખશે. તો આ કયો કમાન્ડ થયો? RD કમાન્ડ થયો. એવી રીતે મિત્રો ડિલીટ કમાન્ડ પણ લઈ લઈએ. ડિલીટ કમાન્ડ શું કરે છે તો અહીંયા જોઈએ, ડિલીટ /?. મિત્રો ડિલીટ કમાન્ડ શું કરે છે તો ડિલીટ કમાન્ડ જે છે તે ડિલીટ વન ઓર મોર ફાઇલ્સ names specifies a list of one or more files or folder or directories. Wildcards may be used to delete multiple files. If a directory is specified, all files within a directory will be deleted. /p prompt for the confirmation before deleting the each file. બધી ફાઇલ /p તમે આપો તો તમને વારંવાર પૂછે, દરેક ફાઇલ ડિલીટ કરતા પહેલા પૂછે ડિલીટ કરું હા કે ના. F આપો તો ફોર્સ ડિલીટિંગ રીડ ઓનલી ફાઇલ્સ પણ ડિલીટ કરી આપે. /s આપો તો ડિલીટ સ્પેસિફાઈડ ફાઇલ્સ ફ્રોમ ઓલ સબ ડિરેક્ટરીઝ. એટલે તમે જે ફોલ્ડર આપો એ ફોલ્ડર અને એની અંદર રહેલી તમામ સબ ફોલ્ડર્સને એ ડિલીટ કરી આપે. /q ક્વાઇટ મોડ તમને કંઈ પૂછે નહીં. એટ્રીબ્યુટ વાળી ફાઇલ તમારે ડિલીટ કરવી હોય તો એ પણ થઈ શકે. જોઈએ અહીંયા /?? લખીએ અને અહીંયા તમારું cd /batch76 માં જતા રહીએ. હવે તમે batch 76 માં જતા રહ્યા, dir કરીને જોઈ લો. ફીટર ફોલ્ડર ડિલીટ કરવું છે તો અહીંયા ડિલીટ ફીટર એન્ટર આપશો. તમને પૂછશે તમારે ફીટર ફોલ્ડરની અંદર રહેલી તમામ ફાઇલ ડિલીટ કરવી છે, તો જો તમે યસ આપશો તો હા કરવી છે, બધી ફાઇલ ડિલીટ કરી નાખશે. તમે અહીંયા આગળ MRAC ફોલ્ડરમાં જતા રહો અને હવે અહીંયા આગળ તમે જુઓ તો બીજી કોઈ ફાઇલ નથી. ચલો DM ફોલ્ડરમાં જતા રહીએ. cd://dm ફોલ્ડરમાં જતા રહ્યા અને ત્યાં આગળ જુઓ તમારી પાસે હજી INI બધી જ ફાઇલો ડિલીટ કરી દેવી છે. DM ફોલ્ડરમાં રહેલી બધી ફાઇલો. તો અહીંયા હું ડિલીટ કમાન્ડ આપીશ, ડિલીટ *.* અને એન્ટર આપીશ એટલે એ મને પૂછશે કે DM ફોલ્ડરની અંદર રહેલી બધી ફાઇલો ડિલીટ કરવી છે. જો હા આપશો તો DM ફોલ્ડરની અંદર રહેલી બધી ફાઇલ્સ જે છે એ ડિલીટ કરી આપશે. બરોબર છે. તો આ કયો કમાન્ડ થયો? ડિલીટ કમાન્ડ થયો. તો RD કમાન્ડ ફોલ્ડરને ડિલીટ કરી આપે છે, એ રીતે ફોલ્ડરમાં રહેલી ફાઇલ્સને પણ ડિલીટ કરી આપે છે. અને ડિલીટ કમાન્ડ પણ જે છે તે ફોલ્ડર અને ફોલ્ડરની અંદર રહેલી ફાઇલ્સને તે ડિલીટ કરી શકે છે. તો આ બંને જે છે તે ઇન્ટરનલ કમાન્ડ છે. બીજો કમાન્ડ જોઈએ, પાથ. મિત્રો આ પાથ કમાન્ડ જે છે એ અગત્યનો એટલા માટે છે મિત્રો પાથ કમાન્ડ જે છે તે મૂળભૂત રીતે તમારા કોમ્પ્યુટરને એમ જણાવે છે કે એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ તમારે ક્યાં ક્યાંથી ગોતી આવવાની છે. તો આ પાથ કમાન્ડ સેટ કરેલો છે. પાથ C: પ્રોગ્રામ ફાઇલ્સ, કોમન ફાઇલ્સ, ઓરેકલ, જાવા પાથ આવું ફોલ્ડર છે.
તો પહેલો પાથ કયો સેટ કરેલો છે? સી કોલન કોમન ફાઇલ્સ અને ઓરેકલ ને જાવા પાથ. એ રીતે બધા જ ફોલ્ડર્સના પાથ તમને અહીંયા સેટ કરીને આપેલા છે. એક કરતા વધારે ફોલ્ડરના પાથ સેટ કરી આપેલા છે. તમે કોઈ એક કમાન્ડ આપો છો એ વખતે એ કમાન્ડ ફાઇલ ખરેખર ક્યાં પડેલી છે અને એ કમાન્ડ ફાઇલનું એક્ઝિક્યુશન તમારે ક્યાંથી કરવાનું છે, કરંટ ફોલ્ડરમાં એ ફાઇલ ન હોય છતાં પણ જે તે જગ્યાએથી એ ફાઇલ ગોતી આવશે અને એને રન કરશે. તમે અહીંયા જુઓ dir કરીને હું બતાવું તમને, તો અહીંયા કોઈ જ ફાઇલ નથી, છતાં પણ તમે જે કમાન્ડ લખો છો cd mdrd, એ તો રૂટની અંદર command.com તો રૂટમાં પડેલી છે, તો એ રૂટમાંથી એ ફાઇલની અંદરથી બધું ગોતી આવે છે અને તમારા માટે કમાન્ડ એક્ઝિક્યુટ કરે છે. એટલે પાથ જે છે તે મૂળભૂત રીતે પાથ કમાન્ડ જે છે તે મૂળભૂત રીતે એક્ઝિક્યુટેબલ ફાઇલનો પરિપથ સેટ કરી આપે છે કે જો આ ફાઇલ તમને જે તે ફોલ્ડરમાં ના મળે તો તમારે આટલા ફોલ્ડરમાં જઈને શોધી આવવાની છે એવું બતાવે છે. બરોબર છે. તમારે તમારો સેટ કરવો હોય પાથ તો સી કોલન વિન્ડોઝ અને કમાન્ડ એમ તમે લખી શકો તો એ તમારો પાથ સેટ થઈ ગયો. આ બધા પાથને કાઢી નાખશે, આ બધા પાથને કાઢી નાખશે. તો એ જો અહીંયા પાથ ઇક્વલ ટુ, હું એમ લખું, પાથ ઇક્વલ ટુ સી કોલન બેકસ્લેશ વિન્ડોઝ બેકસ્લેશ કમાન્ડ. હવે મારો પાથ સેટ થઈ ગયો ક્યાં આગળ? તો સી કોલન વિન્ડોઝ બેકસ્લેશ કમાન્ડમાં. હવે હું અહીંયા પાથ લખીશ ને તો ઉપરનો આખો જે પાથ છે ને જતો રહ્યો છે અને નવો પાથ જે મેં લખ્યો એટલો જ પાથ મને બતાવશે. તો આ રીતે મારો પાથ સેટ થઈ ગયો, અથવા તો પરિપથ મને એને સેટ કરી આપ્યો. તો આ પાથ કમાન્ડ છે. એવી રીતે બીજો એક કમાન્ડ છે પ્રોમ્પ્ટ. મિત્રો પ્રોમ્પ્ટ કમાન્ડ બહુ મજાનો કમાન્ડ છે. તમને અહીંયા આગળ જે કમાન્ડ પ્રોમ્પ્ટ બતાવે છે, કમાન્ડ પ્રોમ્પ્ટ, આ કયું પ્રોમ્પ્ટ કહેવાશે? ડોસ નું કયું પ્રોમ્પ્ટ છે? આ કમાન્ડ પ્રોમ્પ્ટ છે. આ જે કમાન્ડ પ્રોમ્પ્ટ બતાવે છે એ કમાન્ડ પ્રોમ્પ્ટ એ પ્રોમ્પ્ટ કમાન્ડના ઉપયોગથી બનાવેલું પ્રોમ્પ્ટ છે. પ્રોમ્પ્ટ એટલે તમે જ્યાં આગળથી તમારા કોમ્પ્યુટરને કમાન્ડ આપવા માટે સક્ષમ બનો છો તે જગ્યા. અને એ જગ્યા કમાન્ડ પ્રોમ્પ્ટ કેવી રીતે બનાવેલું છે? કયા કમાન્ડ દ્વારા બનાવેલું છે? તો એ આ કમાન્ડ દ્વારા બનાવેલું છે. કયો કમાન્ડ દ્વારા બનાવેલું છે? $p$g. $p ની અંદર શું આવે? તો કરંટ, ડ્રાઈવ એન્ડ પાથ. અને $g દ્વારા શું લખાય? તો કે ગ્રેટર ધેન ની નિશાની લખાય. $p અને $g. એ રીતે તમે ડોલરની નિશાની પણ મૂકી શકો, તમે એમ્પરસનની નિશાની પણ મૂકી શકો. દાખલા તરીકે હું અહીંયા લખું પ્રોમ્પ્ટ $a. તો હવે જો મારો પ્રોમ્પ્ટ ડોલર વાળો થઈ ગયો. હવે હું કયા ફોલ્ડરમાં છું એ મને કશી જ ખબર પડશે નહીં. જ્યાં સુધી હું dir કમાન્ડ લખીશ નહીં ત્યાં સુધી મને ખબર પડશે નહીં કે હું અત્યારે હાલ કયા ફોલ્ડરમાં છું. મને હવે કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે શું બતાવશે? એમ્પરસન સાઇન જ બતાવશે. એમ્પરસન સાઇન જ બતાવશે. એ રીતે કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે મારે જો ટાઈમ મૂકવો હોય તો $t મૂકું, PROMPT $t. તો હવે મને ટાઈમ બતાવશે હંમેશા. હું જેમ જેમ એન્ટર આપીશ એમ મને ટાઈમ બતાવતું જશે. બરોબર છે. હું CLS કમાન્ડ આપીશ તો કમાન્ડ તો બધા એમ જ આવશે, કમાન્ડ તો બધા એમ જ એક્ઝિક્યુટ થશે, પણ પ્રોમ્પ્ટ તરીકે તમને ફક્ત અને ફક્ત આ બતાવશે. શું? તો ટાઈમ બતાવશે. /? કરીએ એટલે તમને હેલ્પ તો બતાવશે જ. તો વધારે સારું શું છે? તો વધારે સારું જે છે તે જો પ્રોમ્પ્ટ તરીકે તમારું નામ લેવું હોય તો પણ લખાય. પ્રોમ્પ્ટ તરીકે તમારે તમારું નામ લેવું હોય, તમારું નામ લખવું હોય તો પણ લખાય. કરંટ ડેટ અને કરંટ ટાઈમ લખવું હોય તો પણ લખાય. દાખલા તરીકે PROMPT $d પછી શાર્દુલ $g અથવા $t
$T અને $Q. તો જો હવે મારું પ્રોમ્પ્ટ કેવું થઈ ગયું, તારીખ, મારું નામ, પછી ટાઈમ અને ઇક્વલ ટુ. તો મારું પ્રોમ્પ્ટ આ રીતે બદલાઈ ગયું. પણ એના કરતા વધારે સારું પ્રોમ્પ્ટ એટલા માટે, તમે કમાન્ડ લખતી વખતે તમને તમારો પાથ, તમે કયા ફોલ્ડરમાં છો કરન્ટલી એ તમને બતાવે, એટલા માટે તમારે કયું પ્રોમ્પ્ટ રાખવું પડે જોઈએ. PROMPT પ્રોમ્પ્ટ $P$G. તો $P એટલે તમારો પાથ અને $G એટલે ગ્રેટર ધેનની નિશાની. આ વધારે સારું પ્રોમ્પ્ટ છે. બીજો એક કમાન્ડ છે મિત્રો અહીંયા, પોઝ. એટલે જ્યારે તમારી સ્ક્રીન ફૂલ સ્ક્રીન જતી રહેતી હોય અને એ વખતે તમારે અહીંયા આ રીતે પણ થશે, જો એને રોકવી હોય, સ્ક્રીનને તમારે સ્ટોપ કરવી હોય, અહીંયા dir***/s આપું છું. તો બધી ફાઇલના લિસ્ટ ફટાક લઈને જતા રહ્યા, બરાબર છે. પણ મારે એક ફૂલ સ્ક્રીન થઈ જાય પછી આને રોકવી છે, તો એના માટે પોઝ કમાન્ડનો ઉપયોગ કરવો પડે. અથવા તો મોર કમાન્ડ આવે, મોર, dir****/s અને પછી તમારે લખવું પડે પાઇપ સાઇન MORE, મોર. નહીં, મોર નથી ચાલતું. /P dir****/s/p. તો સ્ક્રીન પૂરી થશે એટલે ઊભું રહેશે. એક ફૂલ સ્ક્રીન તમારી સામે એ સ્ક્રોલ કરી અને ઊભું રહેશે અને તમે જ્યારે એન્ટર આપશો ત્યારે જ એ આગળ ચાલશે. તો એ કયો કમાન્ડ થયો? પોઝ કમાન્ડ થયો. ઇકો જે છે, ઇકો એટલે તમે શું, તમે જ્યારે કોઈ ડુંગર અથવા તો કોઈ પર્વતના સામે જાઓ અને તમે જોરથી બૂમ પાડો તો એવો ને એવો જ અવાજ તમને પાછો પ્રતિસાદ મળે, તો એને ઇકો કહેવાય, બરાબર છે. તો તમે ઇકો પછી જે લખશો એનું એ તમને મોનિટર પર દેખાશે. દાખલા તરીકે ઇકો હેલો, તો ફક્ત શું દેખાશે? હેલો દેખાશે. તો એ તમને સામેથી એણે પ્રતિસાદ આપ્યો, જેથી તમને ખબર પડે કે જીવતું છે કે નહીં, બરાબર છે. તો આ ઇકો એના માટેનો કમાન્ડ છે. તો મિત્રો આ બધા જ ઇન્ટરનલ કમાન્ડ્સ છે. મને આશા છે કે આ જે કંઈ પણ ઇન્ટરનલ કમાન્ડ્સ મેં તમને શીખવાડ્યા તેમાં તમને ખ્યાલ આવી ગયો હશે. એક્સટર્નલ કમાન્ડની વાત મિત્રો આવતા લેક્ચરમાં કરીશું. એક્સટર્નલ કમાન્ડ શું છે અને એક્સટર્નલ કમાન્ડનો ઉપયોગ કેવી રીતે થાય છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સ્વસ્થ રહેજો, વધુ આવતા અંકે મળીશું.